नमस्कार विद्यार्थी मित्रों, 13मुं लेसन विद्युत प्रवाहनी चुंबकीय असरो। पहला लेक्चरनी अंदर आपणे गज्या चुंबकना चुंबकीय क्षेत्रनो अभ्यास कर्यो हतो। चुंबकीय क्षेत्र रेखाओ कई रीते मेळववी एनी चर्चा करी। मोस्ट आईएमपी प्रश्न, चुंबकीय क्षेत्र रेखाओनी लाक्षणिकताओ। मोस्ट आईएमपी सिंपल है भी। एक चुंबक रचू एन एस। मित्रों, आ चुंबकीय क्षेत्र रेखाओ छे। चुंबकनी चुंबकीय क्षेत्र रेखाओ। बहु पूछाणो आ प्रश्न बोर्डनी अंदर। चुंबकीय क्षेत्र रेखाओ चुंबकना एन ध्रुव पासेथी नीकળી कया ध्रुव तरफ? एस ध्रुव तरफ जाय छे। નીકળે ક્યાંથી? એન ધ્રુવમાંથી જાય કઈ તરફ? એસ ધ્રુવ તરફ જાય છે। આમ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના एन ध्रुव पासेथी निकली एस ध्रुव तरफ जाए छे। एनो मतलब एम नहीं कि यहाँ रेखाओ पूरी थी गई। ये रेखाओ अंदर पण होय छे, चुंबकनी अंदर पण होय छे। चुंबकनी अंदर आ रेखाओ समांतर होय छे। जो एनी दिशा तो ई ज आम दाड़ो आम पूरो करवानो, એટલે चुंबकनी अंदर एनी दिशा एस ध्रुव थी एन ध्रुव तरफ होय छे। ज्यारे चुंबकनी अंदर तेनी दिशा क्या थी? आम पूरू राउंड पूरू करवानु। 12 एन थी एस, अंदर एस थी एन। एस ध्रुव थी एन ध्रुव तरफनी होय छे। तो आ पहली माहिती तमारी पासे होवी जोईए कि चुंबकीय क्षेत्र रेखाओ चुंबकना एन ध्रुव पासेथी निकली एस ध्रुव तरफ जाय छे, ज्यारे चुंबकनी अंदर तेनी दिशा एस ध्रुव थी एन ध्रुव तरफनी होय छे। आ पहली बात। बीजा पॉइंटनी चर्चा करिए। मित्रों, चुंबकना जे विस्तारमां चुंबकीय क्षेत्र रेखाओ एकबीजानी नजीक नजीक होय त्या चुंबकीय क्षेत्र प्रबल होय छे, अने ज्यां चुंबकीय क्षेत्र रेखाओ एकबीजाथी दूर होय त्या चुंबकीय क्षेत्र निर्बल होय छे। आ विस्तारमां एनी वच्चेनुं अंतर वधु होय छे। એટલે કે ચુંબકના મધ્ય ભાગનું ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે, પણ એના ધ્રુવ વિસ્તાર એન ધ્રુવ
એસ ધ્રુવ, જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક નજીક હોય છે. તો આના પરથી એ શીખા કે ચુંબકના સમગ્ર વિસ્તારમાં એના ચુંબકીય ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. એટલે કે ચર્ચા કરું, ચુંબકના જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક નજીક હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. ચુંબકના ધ્રુવ પ્રદેશોમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અત્યંત નજીક નજીક હોય છે. તેથી ચુંબકના ધ્રુવ પ્રદેશોમાંનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે, મહત્તમ હોય છે, નિર્બળ હોય છે. ચુંબકના ધ્રુવ પ્રદેશોમાં અથવા ધ્રુવ પ્રદેશો પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અત્યંત નજીક નજીક હોય છે. તેથી ધ્રુવ પ્રદેશો પાસે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય છે. આ બીજી લાક્ષણિકતા થઈ. નાઉ ત્રીજી લાક્ષણિકતાની ચર્ચા કરીએ. તમે જોઈ શકો છો કે અહીંયા વક્ર આકારે છે, વક્ર આકારે છે, પણ ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર છે, સમાન અંતરે હોય છે. એનો મતલબ એમ થયો કે આ દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર અને સમાન અંતરે આવેલી હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. તો ત્રીજો પોઈન્ટ, જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર અને સમાન અંતરે હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. आगे मित्रों, चुंबकीय क्षेत्र सदिश राशि छे अने तेने मूल्य अने दिशा बंने होय छे. तमे भणी गया सदिश राशि अने अदिश राशि. अंतर अदिश राशि छे पण स्थानांतर सदिश राशि छे. जे राशि ने एना मान अने मूल्य बंने रीते दर्शावी शकाय तेवी भौतिक राशिओने सदिश राशि कहे छे. यानी कि चुंबकीय क्षेत्र सदिश राशि छे जेने मूल्य अने दिशा एम बंने द्वारा दर्शावी शकाय छे. चुंबकीय क्षेत्र
સદિશ રાશિ છે, જેને માન એટલે મૂલ્ય, એને માન કહેવાય, માન, અને દિશા એમ બંને દ્વારા દર્શાવી શકાય છે. મિત્રો, તમે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ, આ માની લો એક બિંદુ છે, તો અહીંયા હું સ્પર્શક એટલે રેખા દોરું, જોયું? તો આ બિંદુ પર તમારે જો દિશા આમ જ જઈશો, આમ એટલે તીર આમ જ આવશે, કોઈ પણ આ બાજુ આવશે, આ બાજુ. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. આ બિંદુએ તો દોરો સ્પર્શક. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, દોરો સ્પર્શક. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, દોરો સ્પર્શક. અહીંયા સ્પર્શક, ચુંબકીય ક્ષેત્ર આ દિશા. આમ ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાની અથવા એકબીજીને છેદતી નથી. મિત્રો, અહીંયા મેં તમને પહેલા પોઈન્ટમાં કીધું કે એન ધ્રુવ પાસેથી નીકળીને એસ ધ્રુવ પાસે જાય છે, અંદર એની દિશા એસ થી એન. જો બંધ ગાળો બની ગયો, આખો બંધ ગાળો. આમ પહેલા પોઈન્ટમાં હું જો એક વસ્તુ ઉમેરું, આમ તે બંધ ગાળો રચે છે. તો આમાંથી ટૂંકા પ્રશ્ન નીકળે, ચુંબકના કયા વિસ્તાર પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે? તમારો જવાબ હોવો જોઈએ ધ્રુવ પ્રદેશ. તમને પૂછી નાખે ચુંબકની બહાર અને ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ તરફ હોય છે? તો બહાર એન થી એસ, અંદર એસ થી એન. તમને પૂછે ચુંબકના અંદરના ભાગમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે? તો આ કહી દેવાનું, આ સમાન હોય છે, કારણ કે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતરે હોય છે અને સરખા અંતરે હોય છે. ચુંબકીય ક્ષેત્ર કેવી રાશિ છે? તમારે કહી દેવાનું સદિશ રાશિ છે. એમ પૂછે કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે નક્કી કરી શકાય? કહી દેવાનું ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ ચુંબકીય ક્ષેત્રની તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. અને તમને પૂછે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદે? તમારો જવાબ હોવો જોઈએ ના, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજીને ક્યારેય છેદતી નથી. તો આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે. નિરાતે જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ ઝૂમ કરીને જુઓ તો અક્ષર મોટા દેખાય, મટીરિયલ બનાવવામાં તમને સરળતા રહે. સરસ ક્વેશ્ચન છે, મજા આવે એવો પ્રશ્ન છે. અને જો 2 માર્કમાં પૂછાય તો 4 લખવી,
6 માર્કમાં આ 3 માર્કમાં પૂછાય તો તમારે 6 એ 6 લખવાની આવે। હવે આપણે આપણા પાઠનું જે હેડિંગ છે એ તરફ જઈ રહ્યા છીએ। પાઠનું હેડિંગ શું છે? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। જોઈએ, આકૃતિઓ આવશે। આ પાઠ આખો આકૃતિઓનો પાઠ છે। તો મિત્રો, એક સરસ ક્વેશ્ચન પૂરો થયો। आगे बढ़िए। હવે એક નવા પ્રશ્ન તરફ આગળ વધવાનું છે। વિદ્યુત પ્રવાહ અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે તે સમજાવો। આઈ થિંક વિદ્યુત, અત્યાર સુધી તો આપણે માત્ર ચુંબક વિશે ભણ્યા, આગલા પાઠમાં વિદ્યુત વિશે ભણ્યા અને આ પાઠની શરૂઆત આપણે ચુંબકથી કરી એટલે ચુંબક વિશે ભણ્યા। હવે એ બેને ભેગા કરવાના છે। આજે આપણે જે આ ભૌતિક સગવડતાઓ ભોગવી રહ્યા છીએ મિત્રો, આજે હું ભણાવું છું અને તમે ઓનલાઈન જે ભણો છો એ આ અસરને આભારી છે। વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। તો આજે જે દુનિયા ઝડપથી વિકાસ પામી રહી છે એમાં આ અસરનો બહુમૂલ્ય ફાળો છે। તો હવેનો જે પ્રશ્ન આવે છે એ છે, સમજાવો વિદ્યુત પ્રવાહ અને ચુંબકત્વ એક બીજા સાથે સંકળાયેલા છે। પ્રવૃત્તિ છે, ચર્ચા કરીએ હમણાં। પછી પહેલા હું એક આકૃતિ દોરી લઉં, સર્કિટ જ દોરવાની છે। જે આપણે બહુ દોરી સર્કિટ એવી એક સર્કિટ આપણે દોરવાની છે। ઇન્ટરેસ્ટિંગ ટોપિક છો? હા। શું કરતા? તો કે વિદ્યુત કોષોનું જોડાણ કરતા। મેં 3 રાખ્યા ભાઈ, હાલશે? લ્યો, આ ઋણ ધ્રુવ બેટરીનો, આ બેટરીનો ધન ધ્રુવ, ધીસ ઇઝ બેટરી। આ બાજુ આપણે કળ રાખતા, કળ, આ કળ। મન થાય તો એમીટર મૂકો, મૂકી શકાય। અહીંયા આપણે એમીટર રાખીએ, પ્લસ માઇનસ। અહીંયા લેમ્પ અથવા કોઈ એક અવરોધ રાખીએ, હોવો જ જોઈએ, અવરોધ આર। અહીંયા એક જાડું
પૂઠું અથવા જાડો કાગળ ગોઠવું છું. ઓકે, અહીંયા જોજો સહેજ. સિમ્પલ આકૃતિ દોરો તો પણ ચાલે. નામ આપો. આ એક્સ બિંદુ, આ વાય બિંદુ. આ કાગળ, આ ચોપડો છે માની લ્યો, જાડો, આ જાડો કાગળ છે અને તાર આમ નીકળે છે. એનો મતલબ એમ કે આ જાડો કાગળ સમક્ષિતિજ, સીધા એટલે સમક્ષિતિજ સમતલમાં રહેલો છે અને તાર એક્સ વાય એમાંથી શિરોલંબ એટલે લંબ દિશામાંથી પસાર થાય. તાર અહીંથી પ્રવેશે છે, અહીંથી નીકળે છે અને આ કાગળ ઉપર મારે હોકા યંત્ર મૂકવાનું છે. આ હોકા યંત્ર છે. આ હોકા યંત્રની ચુંબકીય સોય છે. ચુંબકીય સોય. આ એનો એન ધ્રુવ છે, આ એનો એસ ધ્રુવ છે. લ્યો, આકૃતિ પૂરી થઈ. સહેજ આકૃતિ નિરાતે જોઈ લો. ત્યાં હું ચા પી લઉં. ચા પીએ તો લેક્ચર લેવાની મજા જ હોય. ઓકે, તમે નિરાતે આકૃતિ જુઓ તો આખી આકૃતિ તમે સમજી ગયા છો. આ તાંબાનો જાડો તાર છે, પરિપથ જ છે આખો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તાંબાના જાડા તાર એક્સ વાયને એક જાડા કાગળમાંથી પસાર કરો. કરી દીધો. અહીં કાગળ સમક્ષિતિજ સમતલમાં છે અને તાર એક્સ વાય શિરોલંબ રહે તેમ ગોઠવેલો છે. તો એક પછી એક પોઈન્ટ જોતા જઈએ અને લખતા જઈએ. જો જગ્યા ઘટશે તો આપણે અહીંયા ઉપયોગ કરશું. શું કહું તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તાંબાના એક જાડા તારને પરિપથના બિંદુઓ એક્સ અને વાયની વચ્ચે ગોઠવો. એક્સ અને વાયની વચ્ચે આ લાલ રંગનો તમને જે દેખાય છે તાંબાનો જાડો તાર છે. તાર એક્સ વાયને એક જાડા કાગળમાં છિદ્ર પાડી તેમાંથી પસાર કરો. જો તાંબાના તાર એક્સ વાયને એક
જાડા કાગળમાં છિદ્ર પાડી છિદ્રમાંથી પસાર કરો. અહીં કાગળ કયા સમતલમાં છે? સમક્ષિતિજ સમતલમાં છે અને તાર XY તેની શિરો લંબ દિશામાં છે. લંબ દિશામાં છે. અહીં કાગળ સમક્ષિતિજ સમતલમાં છે અને તાર XY એ કાગળની શિરોલંબ છે. હવે કાગળ ઉપર એક હોકા યંત્ર મૂકો. તમને ખ્યાલ છે હોકા યંત્રમાં ચુંબકીય સોય હોય છે જે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ ગોઠવેલી હોય છે અને તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે. એટલે તમે કાગળ પર ચુંબકીય સોય હોકા યંત્ર મૂકશો તો એની ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે. જોઈએ, કાગળ પર તાર XY ની નજીક એક હોકા યંત્ર મૂકો. હોકા યંત્રની ચુંબકીય સોયનું અવલોકન કરો. ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે. કાલ આપણે ભણ્યા હતા કે જો ચુંબકીય સોયની નજીક ગજિયો ચુંબક લઈ આવવામાં આવે તો ગજિયા ચુંબકનું ચુંબકીય બળ ચુંબકીય સોય પર લાગે છે, જેને કારણે ચુંબકીય સોય કોણાવર્તન કરે, ફરે. પણ ક્યારે? જ્યારે ચુંબકીય સોયની નજીક ગજિયો ચુંબક લઈ આવો ત્યારે. આ આપણે કાલ ભણ્યા હતા. હજી આપણે કાંઈ ગોઠવણી જ કરી છે, પ્રયોગ શરૂ નથી કર્યો. આ જ વસ્તુ ડેનમાર્કના વૈજ્ઞાનિક H.C. ઓર્સ્ટેડે અનુભવી હતી. આ જ પ્રયોગ એ વિદ્યુત પ્રવાહ વિશે બાળકોને સમજાવતા હતા. એની ચર્ચા હમણાં હું કરું છું. ટૂંકમાં આપણે જે અવલોકન કરશું એ અવલોકન H.C. ઓર્સ્ટેડે કર્યું હતું. 1819-20માં, એટલે કે યાની કે વિચારો તમે 200 વર્ષ પહેલાની ઘટના છે. હવે તો કે કળ ઓન કરી વિદ્યુત પ્રવાહ પસાર કરો. જોયું વિદ્યુત પ્રવાહ પસાર થયો બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. ચલો, કળ ઓન કરી
વિદ્યુત પ્રવાહ પસાર કરો. તાર XY માંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન કરે. ફરે છે પણ ક્યારે? જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે. આમ તાર XY માંથી જ્યારે તાર XY માંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે હોકાયંત્રની ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. હું કોઈ ગજિયા ચુંબકને નજીક નથી લઈ ગયો. હા, આપણને એટલી ખબર છે કે જો ચુંબકીય સોયની નજીક ગજ્યો ચુંબક લઈ જાવ તો એ કોણાવર્તન કરે, પણ હું ક્યાં ગજ્યો ચુંબક લઈ ગયો? મેં તો ખાલી કળ ઓન કરી, સ્વિચ ઓન કરી, વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને ચુંબકીય સોય કોણાવર્તન કરે છે. મિત્રો, કોણાવર્તન ક્યારે કરે? જ્યારે એની નજીક કોઈ બીજું ચુંબક આવે ત્યારે. અને હું કોઈ બીજું ચુંબક તો લઈ આવ્યો નથી. ઓર્સ્ટેડ આમાં જ હલવાના હતા. ઓર્સ્ટેડ વિદ્યાર્થીઓને વિદ્યુત પ્રવાહનું વહન સમજાવતા હશે. એચ.સી. ઓર્સ્ટેડ વિજ્ઞાન શિક્ષક હતા અને વિદ્યાર્થીઓને વિદ્યુત પ્રવાહ વિશેનું પ્રાયોગિક નોલેજ આપતા હતા. યાદ રાખજો, ત્યારે વિદ્યુત પ્રવાહ બેટરીમાં હતો. બેટરી દ્વારા વિદ્યુત ઉત્પન્ન થતી હતી. ઓકે, પણ આપણે જેમ વિદ્યુત વાપરીએ છીએ સમયે એટલી વિદ્યુત નહોતી. હવે તો મિત્રો, ઓર્સ્ટેડ જ્યારે વિદ્યાર્થીઓને વિદ્યુત પ્રવાહના પ્રયોગો દર્શાવતા હતા, બતાવતા હતા, ત્યારે એને અનુભવ્યું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો ને, ત્યારે તમે જે અવલોકન કરો છો એ જ અવલોકન ઓર્સ્ટેડે કર્યું કે નજીકમાં એક હોકાયંત્ર જેવી ચુંબકીય સોય હતી, હલતી હતી. અહીં ચુંબકીય સોય કોણાવર્તન કરે છે, યાની કે હલે છે. અહીંયા આપણે ચુંબકીય સોય મૂકી છે. ઓર્સ્ટેડે ચુંબકીય સોય મૂકી નહોતી, અનાયસે ત્યાં પડી હતી અને એ કોણાવર્તન દર્શાવતી હતી. આપણે હોય તો શું વિચારીએ કે ભલે ને કોણાવર્તન કરે, આપણે હું એ ઓર્સ્ટેડ હતા મિત્રો. એને પ્રયોગ મૂક્યો પડતો અને એનું ધ્યાન ચુંબકીય સોય ઉપર જ જાય. પછી તો ઓર્સ્ટેડને મજા આવી ગઈ. સ્વિચ ચાલુ બંધ કરીને રાખે અને જુએ, બંધ કરે તો પાછી સોય ઉત્તર દક્ષિણ દિશામાં. સ્વિચ ચાલુ કરે, વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો ઓર્સ્ટેડ એ જ કહેવા માંગે, આ થાય છે હું? આ ચુંબકીય સોયની મેળે મેળે કાં ફરે? એ પાછો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરું ત્યારે. અહીંથી ફિઝિક્સની એક નવી શાખાનો જન્મ થયો અને યાદ શાખા, આ પાઠનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. વિદ્યુત ચુંબકત્વ નામની નવી શાખા ચાલુ થઈ ગઈ ફિઝિક્સમાં. પેલા વિદ્યુત અલગ હતું, ચુંબકત્વ અલગ હતું. ઓર્સ્ટેડના આ પ્રયોગે વિદ્યુત અને ચુંબકત્વને ભેગા કરી દીધા. મિત્રો, આના પરથી શું અનુમાન કરી શકો તમે?
અનુમાન તો એ કરી શકું કે આ ચુંબકીય સોય કોણાવર્તન કરે છે, એટલે મને એટલી તો 100% ખબર પડી ગઈ કે ચુંબકીય સોયની નજીક કોઈ ચુંબક હોવું જોઈએ તો જ કોણાવર્તન કરે. બીજું કોઈ ચુંબક તો છે નહીં, બીજું કોઈ ચુંબક તો હું લઈ આવ્યો નથી. એ પાછું જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જ કોણાવર્તન કરે. એનો મતલબ એમ થયો કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે જ ચુંબકીય સોયની નજીક કોઈ ચુંબક હોવું જોઈએ, અને ચુંબક તો બીજું કોઈ આપણે છે નહીં નજીકમાં. આના પરથી મિત્રો ઓર્સ્ટેડે આપણને કીધું, સમજો કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે વાહક તાર પોતે ચુંબક તરીકે વર્તે છે. એટલે જેવું ચુંબક આપણે જોઈ છીએ એવું જ ચુંબકત્વ વાહક તાર પાસે આવે છે. ક્યારે? જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે. આમ જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે ત્યારે મિત્રો એ વાહક તાર ચુંબક બની જાય છે, ચુંબક તરીકે વર્તે છે. તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે. એટલે આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો એ ચુંબક તરીકે વર્તે છે, એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ચોક્કસ દિશામાં, અને એ વાહક તારના ચુંબકીય બળની અસરથી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. આ પરથી કહી શકાય કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. તો મિત્રો ત્યારે હોકાયંત્રની ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. આ પરથી કહી શકાય કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે વાહક તાર ચુંબક તરીકે વર્તે છે અને તેની આસપાસ ચોક્કસ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આમ પ્રવાહ પસાર થતો હોય એવો વાહક તાર, એને પ્રવાહધારિત વાહક તાર ને ચુંબકીય બળની અસરથી ચુંબકીય સોય કોણાવર્તન કરે છે. આમ વિદ્યુત પ્રવાહ અને ચુંબકત્વ એકમેક સાથે અથવા એકબીજા સાથે સંકળાયેલા છે તેમ કહેવાય. આમ પ્રવાહધારિત વાહક તારના ચુંબકીય બળની અસરથી હોકાયંત્રની ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તેથી કહી શકાય કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. એકબીજા સાથે
સંકળાયેલા છે. તો એક સરસ પ્રવૃત્તિ હતી. HC ઓર્સ્ટેડે આ પ્રવૃત્તિ કરી હતી અને ફિઝિક્સની નવી શાખા વિદ્યુત ચુંબકત્વ ઉત્પન્ન થઈ. તો ચર્ચા કરીએ, પણ પહેલી વસ્તુ આ પ્રશ્ન નિરાંતે આરામથી જોઈ લો. આકૃતિ દોરવાની છે. ઓકે બાળકો? હવે જો જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો, વાહક તાર પોતે ચુંબક બની ગયો. એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એનું ચુંબકીય બળ કોના પર લાગે? ચુંબકીય સોય પર. એટલે એ કોણાવર્તન કરે છે. પણ આ વાહક તાર XY ચુંબક તરીકે ક્યારે વર્તે? જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે. જો હમણાં હું કળ ઓફ કરી દઉં, સ્વિચ ઓફ કરી દઉં, તો વિદ્યુત પ્રવાહ વહેતો અટકી જાય. તો હવે આ વાહક તાર ચુંબક નથી. હવે માત્ર તાંબાનો તાર છે અને ચુંબકીય સોય પાછી હતી એમ ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાઈ જશે. તો એનો મતલબ એમ થયો કે વાહક તાર ચુંબક તરીકે ક્યારે વર્તે? જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે. વિદ્યુત પ્રવાહ બંધ, ચુંબકત્વ અદ્રશ્ય થઈ જાય. વિદ્યુત પ્રવાહ ઓન, ચુંબક તરીકે વર્તે. અહીંયા એમ ન સમજતા કે ચુંબકીય સોય કોણાવર્તન કરે છે એટલે માત્ર ચુંબકીય સોય ઉપર જ બળ લાગે છે. મિત્રો, વાહક તાર ચુંબકીય સોય પર બળ લગાડતું હોય તો ચુંબકીય સોય વાહક તાર પર બળ, બે એકબીજા પર બળ લગાડતા હોય, સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડતા હોય. કાલ મેં ચર્ચા કરી હતી એમ વાહક તાર સ્થિર છે, વજનમાં ભારે છે, એને લીધે એના પર બળની કોઈ અસર થતી નથી. ચુંબકીય સોય હલકી છે એટલે એના પર બળની અસર થાય છે અને એટલે એ કોણાવર્તન કરે છે. એટલે તમને ખબર પડે છે કે એના પર ચુંબકીય બળ લાગે. વાસ્તવમાં બે એકબીજા પર બળ લગાડતા હોય છે. મિત્રો, અહીંયા વાહક તાર ખડખડાટ દાંત કાઢતો હોય. કા તો કે આપણા બળનો પ્રભાવ જોયો. ચુંબકીય સોયને નાચવું પડે છે, નાચવું પડે છે. આ જોઈને મને શોલે પિક્ચર યાદ આવી જાય. શોલે પિક્ચરનો એન્ડ, ગબ્બરસિંહ નાચ બસંતી નાચ. એમાંય ગબ્બરસિંહ છે ચુંબકીય સોયને નચવે છે. વિદ્યુત પ્રવાહ પસાર થાય, ચુંબકીય સોયને ડાન્સ કરવો પડે છે, કોણાવર્તન કરવું પડે છે. પણ મિત્રો, અહીંથી નવા નવા આઈડિયાઓ શરૂ થાય. હવે આ વાહક તારે ચુંબકની ચુંબકીય સોય છેલ્લે છે તો ચુંબક જ ને. જો વાહક તાર ચુંબકીય સોયને નચવી શકતો હોય તો મિત્રો એનો બદલો લે છે હવે ચુંબક. એવી અબજો જગ્યાએ
વાહક તારને નાચવું પડશે. આમ ચુંબકીય સોય તો બિચારી એકવાર જ નાચી, એના ફળ સ્વરૂપે વાહક તારે લાખો કરોડો વખત નાચવું પડ્યું અને હજી નાચે છે. એને મતલબ એમ થયો કે હજી બળ વાહક તાર પર લાગે છે. તો જેમ જેમ પાઠ આગળ વધશે એમ એમ મજા આવશે. ઇન્ટરેસ્ટિંગ પાઠ છે મિત્રો. આજે આ લેક્ચરમાં અહીં સુધી જ રહેશે. આભાર.